નમસ્તે મિત્રો, આજે અમે પરિવાર સાથે કબીર રોડ ફરવા આવ્યા છીએ। ભરૂચ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર જાડેશ્વર ચોકડીથી જરનોર રોડ પર 13 કિલોમીટરના અંતરે કબીર રોડ આવેલું છે। કબીર રોડ આવવા માટે જાડેશ્વર ચોકડીથી બસ અને પ્રાઇવેટ વાહન મળે છે। અહીં પાર્કિંગની વ્યવસ્થા હોવાથી પોતાનું વાહન લઈને પણ આવી શકાય છે। કબીર રોડ નર્મદા નદી વચ્ચે એક નાના ટાપુ પર આવેલું હોવાથી મઢી નર્મદા કિનારે હોડી ઘાટ પરથી નાવડીમાં કબીર રોડ જવાય છે। નાવડીમાં વ્યક્તિ દીઠ 80 રૂપિયા ટિકિટ છે, જેમાં રિટર્ન ટિકિટ પણ સામેલ છે। અહીં ચા પાણી, નાસ્તા અને જમવાની નાની નાની દુકાનો છે। કબીર રોડ એ સંત કબીર સાહેબનું ધામ છે અને પિકનિક સ્થળ પણ છે। સામે દેખાય તે કબીર રોડ છે। નાવડીમાંથી ઉતર્યા પછી 200-300 મીટર જેટલું ચાલવાનું ત્યારે કબીર રોડ આવે છે। કમળના ફૂલની થીમ પર બનેલું કબીર સાહેબનું અહીં સુંદર મજાનું એક મંદિર છે। કબીર આશ્રમ પણ છે। આ મંદિરનું નિર્માણ 1987માં થયેલું છે।
કહેવાય છે કે અહીં કબીર સાહેબ સંવંત 1465માં આવ્યા હતા. સામે ગુરુગાદી, કબીર આશ્રમ, રહેવા માટે પણ અહીં વ્યવસ્થા છે. આ કબીર વોર્ડ કબીર સાહેબ સંવંત 1465માં અહીં આવ્યા હતા. તે સમયે કબીર સાહેબે વડની વડવાઈનું દાતણ કર્યું અને તે દાતણ તેમના શિષ્યોએ અહીં વાવ્યું. તેમાંથી વડનું ઝાડ થયું. આજે લગભગ 1 એકરની અંદર વિશાળ વડનું ઝાડ છે, જે કબીર વડ તરીકે ઓળખાય છે. દર મહિનાની પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ કબીર સાહેબના દર્શન કરવા અહીં આવે છે. કારતક મહિનાની પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે, ત્યારે હજારોની સંખ્યામાં અહીં ભક્તો આવે છે. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंदियो दिखाए. जय कबीर साहेब. કબીરવડ ફરવા આવવા માટેનો ઉત્તમ સમય છે ઉનાળો. આમ તો શિયાળામાં પણ અહીં અવાય છે, પરંતુ ચોમાસામાં નર્મદા નદીમાં પાણી વધારે હોવાથી આવવું હિતાવહ નથી. ઉનાળામાં અને ઉનાળાના વેકેશનમાં અહીં ખૂબ ભીડ હોય છે. વેકેશનમાં ઘણા બધા લોકો અહીં આવે છે. કબીરવડથી રિટર્ન પાછું નાવડીમાં જ સામે કાંઠે જવાનું હોય છે.